આખી રાત ઊંઘ તો ના આવી અને વહેલા ઉઠીને હું કરું છું પ્રેગ્નન્સી ટેસ્ટ અને ગેસ વોટ આઈ એમ પ્રેગ્નેન્ટ. અને આ તો કેવું ઊંઘે છે, આને હજુ કંઈ ખબર જ નથી. તો ચલો આને બી ઉઠાડું અને એને બી ન્યૂઝ આપું. સાચી? વાવ, પપ્પા બની જઈશ. યસ. તો ગાઈસ તમને ખબર તો પડી જ ગઈ છે કે વી આર પ્રેગ્નેન્ટ. પણ સવારથી એવી સિચ્યુએશન હતી ને કે હું શું ડિસ્ક્રાઈબ કરું. મતલબ હું પ્રોસેસ નથી કરી શકતી કે અમે લોકો એક નવું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એક આ બી એને બી પૂરો દિવસ લીધો, એ બી હાલ જોબથી આવ્યો છે, એને બી જોબ પર, મતલબ બંને અમારો એકબીજાનો ટાઈમ લીધો અને હવે ફાઇનલી અમે જઈએ છીએ ડૉક્ટર જોડે આ વસ્તુનો 100%નો થપ્પો લગાવવા માટે. જોઈએ છે કે હવે ડૉક્ટર શું કહે છે, કે અમે જે ચેક કર્યું છે કે 100% ઓકે છે કે નહીં. પણ સિરિયસલી મને કંઈક થાય છે, મને રોવું આવે છે, મને હસવું આવે છે, મને કંઈ જ નથી ખબર પડતી. આનું મને ખબર નથી, પણ હું મારું કહું છું. મને આમ રોવું જ આવી જાય છે વાત હું કરું ને તારે. Many months later. તો ગાઈઝ અમે હોસ્પિટલ જઈને આવી ગયા બંને જણા અને ડૉક્ટરને બતાવી દીધું છે. બેબી બી એકદમ ઠીક છે અને મસ્ત પ્રોપર એનો ગ્રોથ બી પ્રોપર છે. મારી તબિયત બી ઓકે છે. મારી તબિયત બી ઓકે છે. આની તબિયત બી ઓકે છે. હવે અમારા બંનેની તબિયત ઓકે એટલે આની તબિયત ઓકે. બેબીની તબિયત બી ઓકે છે. ભલા કેવો છે, લાગે છે પપ્પા બનવાના હોય એવું? હાસ તો પપ્પા બનીશ. હા, મારું બી એક હશે. એક હશે, એક હશે. એક હશે. હા, એક જ છે ભાઈ. ગાઈસ ફાઇનલી હું પપ્પા બનીશ. અત્યાર સુધીમાં હું મારા પપ્પા પાસે ડિમાન્ડ કરતો હતો. હવે એક ગાય જશે જે મને એમ કહેશે કે પપ્પા મને આ લઈ આપો, પપ્પા મને આ કરી આલો, આ કરી આલો. અને તારે મમ્મી ટિફિન ભરી આલ. અત્યાર સુધી મારે એકલીનું ટિફિન ભરી આલ, તમારે એકલાનું ટિફિન ભરી આલ. ખુશી, ઇતની ખુશી. ક્યાં બોલે, શું બોલે છે नहीं खबर बक्का. इतनी खुशी. मैं बहुत खुश हूँ. खुश तो છું પણ યાર હવે યાર જવાબદારી વધશે. હવે આખો દા રો કોઈ મને હેરાન કરું છે. હું જો પહેલાથી કહી દઉં, હું રાત્રે નહીં ઉઠું. એ તો જોઈશું, હજુ તો વાર છે. હું રાત્રે નહીં ઉઠું. હજુ તો વાર છે. અત્યારથી તને કંડિશન કરું પબ્લિકની સામે. પોટી સાફ તો એ જ. પોટી સાફ હું નહીં કરું. પોટી સાફ બિલકુલ નહીં કરું. નહીં, પોટી તું કરીશ. પોટી નહીં કરું, બરાબર? આપણે રાત્રે ઉઠું. અમે ડીલ કરીશું. ડીલ શેની ડીલ? ડીલ કરશું ડે. આ તો જો ડીલ તે ડીલ. ગાઈઝ તો હા, હવે તો કોઈક તો મમ્મી કહે છે, કોઈક પપ્પા કહે છે. મેં હો હવે અમારા ઘર બી કોક બીજું ગળાયો કરવા માટે આવી જશે ફાઇનલી.